Sampai asal ini kain ini tempat. જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે એવા જગ્યાએ જઈ રહ્યા છીએ કે જંગલની વચ્ચોવચ આવેલું છે. એ જગ્યાનું નામ છે હનુમાનગાળા. તો મિત્રો, હનુમાનગાળા આવવા માટે ખાંભાથી અંદાજે 15 થી 20 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે. અને ખાંભાથી ઉના રોડ ઉપર બાબરપરા ગામમાંથી અંદર હનુમાનગાળા જવા માટે મિત્રો અંદરથી બાબરપરાથી રફ રસ્તા ઉપરથી જંગલની વચ્ચોવચ આવેલું છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક આપજો ને તમારી સમક્ષ અમે આવા અવનવા વિડીયા રજૂ કરતા રહીએ. તો જય માતાજી. ચાલો મિત્રો, તો આપણે જોઈએ હનુમાનગાળા. ખાંભા ઉના રોડ ઉપરથી બાબરપરાનું પાટિયું ફાટે છે. હનુમાનગાળા જવા માટે બાબરપરાથી રફ રસ્તો હનુમાનગાળા જંગલની વચ્ચોવચ આવેલું છે. ને આ નદી નાળા પણ અત્યારે ખૂબ વહેતા છે. ને હનુમાનગાળા જવા માટે રફ રસ્તા ઉપરથી પસાર થઈને જવું પડે છે. ને આ છે માલધારી. અત્યારે પણ જંગલની અંદર પણ ગાયો ભેંસું ચરાવતા હોય છે. ને ઠેક ઠેકાણે નદી નેવડા પણ પસાર કરવા પડે છે. ને આ ચોમાસાની ઋતુ ગયા પછી રસ્તાનું ધોવાણ થઈ જાય છે, એટલે વાહન લઈ જવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. ને ઠેક ઠેકાણે આવી નદીઓ નેવડા પસાર થઈને આપણે જવું પડે છે. ને શનિવારને દી વધારે અહીંયા દાદાનો લોટ કરવા બધા આવે છે. મિત્રો આવી ગયા છે આપણે હનુમાનગાળા પહોંચી ગયા છીએ. આ છે પાર્કિંગ, વાહન મૂકવાનું બધું જગ્યા પણ ખૂબ સરસ છે. આ છે પાર્કિંગ. ને અહીંયા શનિવારને દી દાદાનો લોટ કરવા પણ અહીંયા શ્રદ્ધાળુઓ ખૂબ આવે છે. અહીંયા ભાઈ અમારું રસોડું ચાલુ છે. મેન રોટલી વાળા છે. હા, આવડા શું કરો એલા મુઠિયા? હાલો હુખડિયા હામું જોવા. તમે બધા લોટ કરવા આવ્યો? હા બા. આ રીતે દાદાનો થાળ ધરવા જાય છે. હવે આપણે અત્યારે હનુમાનજી બાપાના થાળ ધરવા જઈ રહ્યા છીએ. જે કોઈ પણ શ્રદ્ધાળુએ કે માનતા અથવા કે કોઈ પ્રેમથી દાદાનો લોટ દાદાનું મંદિર 1 કિલોમીટર
જંગલની અંદર દૂર છે, એટલે અહીંથી લોકો રસોઈ બનાવીને દાદાનો થાળ લઈ અને છેક મંદિર સુધી દાદાના દર્શન કરવા જાય છે અને થાળ પણ ધરે છે. ધીમા ધીમા હાલો એલા છોકરાઓ, હાલો હાલો તમારે હાલો તમારે. હવે બાળકો પણ જો આગળ દાદાના વાવટા લઈને આગળ ચાલતા હોય છે અને બાળકોમાં ખાસ ઉમંગ હોય છે, જોશ હોય છે. બાળપણ કહેવાય. એ દાદાના સહકારો બોલાવતા થાય જો. આમાં ધ્યાન રાખજે કરી બોલ કે એવું નથી. સભ્યોની મિસ્ટેક હતી, અમે મળતા નથી આપતા મળી જતું. કાળ ભૈરવ દાદાનું સ્થાનક. અત્યારે આપણે હનુમાનજી મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ. સત્તર આવે એટલે તો ભેટ મૂકી છે. અહીંયા ધૂણો છે ને. અત્યારે મિત્રો અમે ભેખ ઉપર ચડી રહ્યા છે. કેટલી ઊંચાઈ ઉપર ભેખ છે
ને આ જંગલમાં આવડા મોટા મોટા મધ હોય છે. આ મધનું પોળું છે. અત્યારે અમે ઊંચાઈ ઉપર જઈ રહ્યા છીએ. ભેખની ઊંચાઈ કેટલી છે ને ભેખની નીચે જ હનુમાનજી મહારાજ નું મંદિર છે. આમાં કાંઈ નથી તમતારે. હાલો વિયાવો હાલો 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 વિયાવો ત્યાં તમતાર કાંઈ નહીં. હાલો વિયાવો હાલો. ફોન તો લો એક. તો અડધી ભેખ ઉપર અત્યારે અમે સહી. આ છે જંગલનો માહોલ. આ શારીકોર જંગલ. હાલો વિયાવો હાલો. આ ભેખ ઉપર જવાનું છે. ચડવું બહુ કઠિન છે. જરાકે સુખ થઈ એટલે ઊંચાઈ ઉપર આવી ગયા. ઓલા માણસો જોવા નાના નાના દેખાય છે. આ ભેખ હજી એટલી ઊંચી છે. હનુમાન દાદાની ભેખ ઉપર ચડવા માટે મિત્રો આવો રસ્તો છે ને ઉપરથી કેવો નજારો આવે છે તે આપણે વિડીયોમાં બને રહેજો મિત્રો. તો ભેખનું ચડાણ આમાંથી જરા કે સુખ થઈ હોય એટલે મિત્રો સીધા ખાઈમાં. તમે પાછળ જોઈ રહ્યા છો તે ભેખ છે. હવે અહીંથી આપણે ચડાણ કરવાનું છે. આ ફરતું જંગલ જ છે આખું ને મોટી મોટી ભેખો ને આની અંદર પણ શિલાજીત થાય છે. શિલાજીત એટલે ગુંદર માંથી જે પથ્થર આમાં શિલાજીત થાય છે ને શિલાજીત જે જંગલમાં આપણે વાંદરા હોય તે ન રહેવા દે છે. જે ઓલે પડે શિલાજીતના કાળા ડાગા છે. સામે દેખાય છે તે શિલાજીતના કાળા ડાગા જો પથ્થરની અંદર. હવે આવી સાંકડી ઓલામાંથી આપણે ઉપર અહીંથી રસ્તો છે એટલે ઉપર અહીંથી ચડવું. આ રીતની અહીંયા ભેખોનો પણ નજારો છે. ચડવામાં મિત્રો થાક પણ એટલો લાગે છે ને નીચે તમે જોઈ શકો છો. આ એટલી ઊંચાઈ ઉપર આપણે આવી ગયા છીએ ને ચારેકોર જંગલ, સામે પણ ડુંગર દેખાય છે. આપણે શેક ઉપર સુધી પહોંચી ગયા છીએ. શેક આપણે અત્યારે ઊંચાઈ ઉપર ચડી ગયા છે. હનુમાન દાદાની જે મંદિર છે એ ભેખ ઉપર. નીચેનો તમે નજારો જોઈ શકો છો. આ રસ્તા પરથી આપણે અત્યારે સીડ્યા છીએ. આ આપણે હનુમાનજી બાપાની ભેખ ઉપર અહીંયા લોકો પણ ધજા ચડાવે છે જો ઉપર. તો અહીંયા દાદાની ધજાઓ ચડાવેલું છે. વિડીયોમાં બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને લાઈક આપજો મિત્રો. જય શ્રી રામ, જય માતાજી. ને આ ફરતો નજારો ને અહીંયા નીચે દાદાનું મંદિર છે. નીચે ભેખ નીચે અહીંથી મોટી ઊંડી ખાણ.
હવે આપણે ભેખ ઉપરથી નીચે જઈ રહ્યા છીએ. હરિહરની પ્રસાદની પણ વ્યવસ્થા છે. આ બધા મંત્રો સંભાઈ પ્રસાદી લઈ લીધી.